પલસાણા પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી ₹6,65,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. ચાલક કાર છોડીને ફરાર, શોધખોળ શરૂ. પલસાણા પોલીસે વિદેશી દારૂ ભરેલી એક સ્વિફ્ટ ડિઝાયર કાર ઝડપી પાડી છે. પોલીસે કારમાંથી કુલ ₹6,65,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે કારનો ચાલક પોલીસને જોઈને નાસે છૂટવામાં સફળ રહ્યો હતો. સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાને પગલે પલસાણા પોલીસે આ કાર્યવાહી કરી હતી. પલસાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી.ડી. જીલરિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિકેત કુમાર અને એએસઆઈ દીપકભાઈને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ નવસારી તરફથી એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ15CH2167 વિદેશી દારૂનો જથ્થો ભરીને કીમ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. બાતમીવાળી જગ્યાએ જઈ પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ કારને અટકાવીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 876 નાની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થો કિંમત ₹2,65,200 સહિત ગુનામાં વપરાયેલી સ્વિફ્ટ ડિઝાયર કાર કિંમત ₹4 લાખ મળીને કુલ ₹6,65,200નો મુદ્દા માલ કબજો કર્યો છે. આ મામલે પલસાણા પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારનો ચાલક પોલીસને જોઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની હાલ શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.